જરા કલ્પના કરીએ કે આપણી સામે એક ટેબલ પર અત્યાધુનિક સ્માર્ટફોન પડેલો છે. એવો ફોન જે દુનિયાભરની માહિતી સેકન્ડના 1000માં ભાગમાં શોધી શકે છે, અવાજ અને ચહેરા ઓળખી શકે છે. હા, અને એવી જટિલ ગણતરીઓ પણ કરી શકે જે કરવામાં કોઈ માણસને વર્ષો લાગી જાય. એકદમ સાચી વાત. આખી દુનિયા આ ડિવાઇસને જોઈને અંજારી જાય છે કે વાહ, આ ફોન કેટલો સ્માર્ટ છે, આની પ્રોસેસિંગ સ્પીડ તો જુઓ. પણ આમ જરા અટકીને વિચારીએ, જો તેમાંથી બેટરી કાઢી લેવામાં આવે અથવા તો તેનો પાવર સપ્લાય કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો એ સ્માર્ટફોન ખરેખર શું છે? તો એ માત્ર કાચ અને થોડું પ્લાસ્ટિક કે મેટલનો એક સાવ નિર્જીવ ટુકડો બનીને રહી જશે. બરાબર ને? એની કોઈ જ કિંમત રહેશે નહીં. હવે અહીં એક બહુ જ મોટો અને કદાચ મને તો થોડો ડરામણો લાગે એવો પ્રશ્ન એ થાય છે કે શું મનુષ્ય તરીકે આપણે પણ આવા જ કોઈ સ્માર્ટફોન જેવા છીએ? ખબર છે, આપણે આપણી આ તેજસ્વી બુદ્ધિ અને આપણી કાર્યક્ષમતા કે પછી દુનિયાવી સફળતાઓ પર બહુ જ ગર્વ કરીએ છીએ. પણ ખરેખર અંદરથી આપણને આ પાવર કોણ આપે છે? હા, આપણી અંદરની એ બેટરી કઈ છે એ સૌથી મોટો સવાલ છે. બિલકુલ. તો આજના આ ગહન વિશ્લેષણમાં આપણે કોઈ સામાન્ય ફિલોસોફીની વાત નથી કરવાના, પણ માનવ મનના સાવ મૂળ સુધી પહોંચવાની ચર્ચા કરવાના છીએ. અને આ માટે આપણો આધાર છે એક અત્યંત પ્રાચીન ગ્રંથ જેને આપણે કેન ઉપનિષદ તરીકે ઓળખીએ છીએ. અને હું કહું તો આજના આ આપણા વિચાર વિમર્શની સૌથી મોટી વિશેષતા જે છે કે આપણે માત્ર કોઈ ઐતિહાસિક લખાણ કે તેના અઘરા અનુવાદોમાં નથી અટવાવાના. ના, જરાય નહીં. આપણે એવું કંઈ જ ગોખવાનું નથી. સાચી વાત છે. ખરેખર તો આ લખાણ એ આજના આધુનિક અને દોડધામ ભરેલા અત્યંત તણાવયુક્ત જીવનની સમસ્યાઓ ઉકેલવા માટેનો એક શ્રેષ્ઠ લાઈફ મેનેજમેન્ટ મેન્યુઅલ છે. કેન ઉપનિષદ આપણને આપણા મન અને બુદ્ધિની પાછળ રહેલી અદૃશ્ય તાકાતનો એવો પરિચય કરાવે છે જે રોજબરોજના સ્ટ્રેસને સાવ મૂળમાંથી જ ખતમ કરી શકે છે. ઓહ વાહ! આ સાંભળીને જ બહુ જ જિજ્ઞાસા જાગે છે. અને આ ગ્રંથનું નામ પણ જુઓ. કેન એટલે સંસ્કૃતમાં કોના દ્વારા અથવા કોની પ્રેરણાથી. એટલે કે આખું લખાણ જ એક સવાલથી શરૂ થાય છે. હા, એ એકદમ પાયાનો પ્રશ્ન પૂછે છે. બરાબર. આપણે રોજના કામકાજમાં એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે ક્યારેય શાંતિથી બેસીને એ વિચારતા જ નથી કે આપણું આ મન કોના આદેશથી વિચારે છે, કઈ શક્તિના કારણે આપણી આંખો જોઈ શકે છે. આપણે તો બસ એમ જ માની લઈએ છીએ કે હું જ બધું કરું છું. અને જુઓ, આ જે હું જ બધું કરું છું વાળી માન્યતા છે ને, તેને જ કર્તા ભાવ કહેવામાં આવે છે. કર્તા ભાવ એટલે એવો અહંકાર કે મારી આવડત કે મારી મહેનત અને મારી બુદ્ધિથી જ આ બધું થાય છે. પણ અહીં જ્ઞાનનો એક બહુ મોટો ઝટકો લાગે છે આપણને. અચ્છા, કેવો ઝટકો? લખાણ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આપણું મન અને આપણી બુદ્ધિ પોતાની મેળે કંઈ જ કરી શકતા નથી. તેઓ મૂળભૂત રીતે જડ છે. એટલે પેલા સ્માર્ટફોન જેવો જ? એકદમ. જેમ પેલા સ્માર્ટફોનની અંદરની ચિપ્સ પોતાની જાતે કંઈ વિચારી શકતી નથી અથવા તો વીજળી વગર પંખો પોતાની જાતે ફરી શકતો નથી ને, બરાબર. તેમજ એક અદૃશ્ય શક્તિ છે જેને આપણે ચેતના કહી શકીએ. તેના વગર આપણું મન એક વિચાર પણ કરી શકતું નથી. મન માત્ર એક સાધન છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આ ઉચ્ચ ચેતનાનું પ્રતિબિંબ પાડે છે. હું સમજી. પણ એક મિનિટ, આ વાત સાંભળવામાં થોડી અમૂર્ત લાગે છે. ચાલો આપણે આને એકદમ આધુનિક પરિપ્રેક્ષ્યમાં મૂકીએ, જેથી એનો ખરેખર અર્થ શું થાય તે સમજાય. હા, ચોક્કસ. ઉદાહરણથી વધારે ખ્યાલ આવશે. તો ધારો કે કોઈ બહુ મોટી કંપનીના અત્યંત સફળ સીઈઓની કલ્પના કરીએ. આ વ્યક્તિએ હમણાં જ પોતાની કંપની માટે કરોડો રૂપિયાની એક ડીલ ફાઇનલ કરી છે. બધે ન્યૂઝપેપરમાં તેમના ફોટા છપાયા છે. હવે આ વ્યક્તિના મનમાં સતત એવો જ અવાજ ચાલતો હોય છે કે મારી અદ્ભુત રણનીતિ અને મારી રાત દિવસની મહેનતના કારણે જ આ ડીલ શક્ય બની છે. હા, એમને એમ જ હોય કે જો હું ન હોત તો આ કંપની તો ક્યારની ડૂબી જાત. બિલકુલ. હવે બહારની દુનિયા માટે તો આ એક જબરદસ્ત સક્સેસ સ્ટોરી છે. પણ જો આ સીઈઓની માનસિક સ્થિતિનું વિશ્લેષણ કરીએ તો મને લાગે છે કે આ વ્યક્તિ અંદરથી સતત એક ભયંકર તણાવમાં જીવતો હોય છે. રાત્રે કદાચ સરખી ઊંઘ પણ નહીં આવતી હોય. એ સાચી વાત છે. અને એનું કારણ શું છે ખબર છે? એ જ કે તેને ડર છે કે જો પાલે કોઈ ડીલ નિષ્ફળ જશે તો એ નિષ્ફળતાનો પૂરો બોજ પણ તેણે જ પોતાના માથે લેવો પડશે. આ સતત પોતાને સાબિત કરતા રહેવાનું બહુ મોટું દબાણ છે. આ બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને અહીં એ સમજવાનું છે કે આ તણાવનું મૂળ કારણ એમના કામનું ભારણ નથી, પણ પેલો કર્તા ભાવ છે.
એટલે કે પેલો અહંકાર. હા, જ્યારે વ્યક્તિ એવું માની લે છે કે હું જ બધું કરું છું, ત્યારે તે થોડીવાર માટે સફળતાનો અહંકાર તો માણે જ છે, પણ એ અહંકારની સાથે જ ભવિષ્યની ચિંતા અને નિષ્ફળતાના ડરનો આખો પહાડ પોતાના ખભા પર ઊંચકી લે છે. જે સમજણ અહીં ઉપનિષદમાં આપવામાં આવી છે તે એ છે કે જ્યારે આ જ સફળ પ્રોફેશનલ એ વાત હૃદયથી સ્વીકારે છે કે તેની બુદ્ધિ અને તેનું વિઝન માત્ર એક સાધન છે. મતલબ કે એમને ચલાવનાર કોઈ બીજું જ છે. બરાબર, કોઈ ઉચ્ચ ચેતના તેમને ચલાવી રહી છે. જ્યારે આ સમજાય છે ત્યારે તેના મનમાંથી આ કર્તા ભાવ ધીમે ધીમે ઓગળવા લાગે છે. પણ અંત તો શું આન પર તે એવો થયો કે એ સીઈઓની મહેનતનું કોઈ મૂલ્ય જ નથી? તેણે વર્ષો સુધી અભ્યાસ કર્યો છે, રાતો જાગી છે, તો શું આ બધું નકામું છે? મને તો એવો વિચાર આવે છે કે ક્યાંક આ સમજણ માણસનો આત્મવિશ્વાસ તો નહીં તોડી નાખે? ના ના, જરાય નહીં. આ બહુ સામાન્ય ગેરસમજ છે જે ઘણા લોકોને થતી હોય છે. આ સમજણ વ્યક્તિની સફળતા કે તેની મહેનતને જરાય નકારતી નથી. મહેનત તો થઈ જ છે, એ એક હકીકત છે. તો પછી ફેર ક્યાં પડે છે? ફેર ત્યાં પડે છે કે આ સમજણ એ સફળતા સાથે જોડાયેલો માનસિક બોજ ચોક્કસ દૂર કરે છે. આપણે પેલા કમ્પ્યુટરના ઉદાહરણથી જ સમજીએ ને. જો કોઈ સુપર કમ્પ્યુટર અબજો ગણતરીઓ સેકન્ડોમાં પૂરી કરે તો એ તેની ક્ષમતા છે. પણ એ કમ્પ્યુટર ક્યારેય એવો અહંકાર નથી કરતો કે મેં આ ગણતરી કરી. હા, કારણ કે એને ખબર છે કે એનું અસ્તિત્વ પેલા પાવર સપ્લાય પર નિર્ભર છે. બિલકુલ. જ્યારે પેલો સીઈઓ એવું વિચારે છે કે આ અદ્ભુત બુદ્ધિ મને એ વિશાળ શક્તિ તરફથી મળી છે અને હું માત્ર એક માધ્યમ છું, ત્યારે તેનું કામ વધારે હળવાશથી થાય છે. તે વધારે મોટા અને સ્પષ્ટ નિર્ણયો લઈ શકે છે. અરે વાહ! કારણ કે હવે તેમાં અહંકારની ભીડભાડ નથી, માત્ર શુદ્ધ કાર્ય છે. આ ખરેખર મગજની નસો ખોલી નાખે તેવી વાત છે. આપણને આપણી સિદ્ધિઓ દેખાય છે, પણ આપણો પાવર સપ્લાય દેખાતો નથી. આપણે બધા જ જિંદગીના કોઈને કોઈ તબક્કે આ મેં કર્યું વાળા અહંકારના શિકાર બનીએ જ છીએ. એકદમ સાચી વાત કહી તમે. અને કદાચ એટલે જ આ વિષયને વધારે ઊંડાણથી સમજાવવા માટે સ્રોતોમાં એક બહુ જ પ્રતિકાત્મક કથાનો સંદર્ભ પણ મળે છે. દેવો અને એક યક્ષની કથા. મને લાગે છે કે આ વાર્તા આપણા આધુનિક અહંકારના ફુગ્ગામાં ટાંકણી મારવાનું કામ બહુ જ સુંદર રીતે કરે છે. હા, એ કથા બહુ જ સૂક્ષ્મ મનોવિજ્ઞાન ધરાવે છે. કથા કંઈક એવી છે કે દેવો, જે ખરેખર તો આપણી પ્રાકૃતિક શક્તિઓ અને આપણી ઇન્દ્રિયોના જ પ્રતીક છે, તો એ દેવો રાક્ષસો એટલે કે નકારાત્મક શક્તિઓ સામે યુદ્ધ જીતી જાય છે. બરાબર. હવે આ વિજય ખરેખર તો પેલી ઉચ્ચ ચેતના એટલે કે બ્રહ્મની શક્તિથી જ મળ્યો હતો. પણ દેવો અહંકારમાં આવી જાય છે, તો એ છાતી કાઢીને ફરવા લાગે છે અને ઉત્સવ મનાવે છે કે આ વિજય અમારો છે અને અમારી જ મહાનતા છે. હા, આ તો બરાબર માણસના સ્વભાવ જેવું જ થયું. ઓફિસમાં એક નાનકડું પ્રમોશન મળે કે કોઈ પ્રોજેક્ટ સક્સેસ જાય એટલે તરત જ આપણે આખી દુનિયા જીતી લીધી હોય એવો વર્તાવ કરવા લાગીએ છીએ. બરાબર. તો હવે થાય છે એવું કે તેમના આ અહંકારને તોડવા માટે એ પરમતત્વ એક તેજસ્વી અને રહસ્યમય યક્ષના રૂપમાં તેમની સામે પ્રગટ થાય છે. એટલે કે કોઈ અજાણ્યા સ્વરૂપમાં. હા, અને દેવો આ તેજસ્વી અસ્તિત્વને ઓળખી શકતા નથી. એટલે તેઓ નક્કી કરે છે કે આપણે તપાસ કરીએ કે આ કોણ છે. સૌથી પહેલા અગ્નિદેવ જાય છે. અગ્નિદેવ પૂરા અહંકાર સાથે જઈને પોતાનો પરિચય આપે છે કે હું અગ્નિ છું, હું ધારું તો આખી પૃથ્વીને સેકન્ડોમાં ભસ્મીભૂત કરી શકું છું. અરે બાપરે, બહુ મોટો દાવો કહેવાય આ તો. હા, ત્યારે પેલો યક્ષ બહુ શાંતિથી તેમની સામે એક સૂકું ઘાસનું તણખલું મૂકે છે અને કહે છે કે બહુ સરસ, તો ખાલી આટલા ઘાસને બાળી બતાવ. અગ્નિદેવ પોતાની બધી જ તાકાત લગાવી દે છે, પણ એ ઘાસના સામાન્ય તણખલાને સહેજ પણ કાળું કરી શકતા નથી. ઓહો, આ તો જબરદસ્ત અપમાન છે. અગ્નિદેવ જેમનું અસ્તિત્વ જ બાળવા માટે છે, તે એક ઘાસનું તણખલું ન બાળી શકે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે પાછળથી પાવર સપ્લાય બંધ થાય ત્યારે સૌથી શક્તિશાળી સાધન પણ નકામું બની જાય છે. એકદમ સાચું સમજ્યા તમે. તો પછી શું થાય છે? અગ્નિદેવો પાછા ફરે છે? હા, તેઓ ભારે શરમ સાથે માથું ઝુકાવીને પાછા ફરે છે. પછી વાયુદેવ જાય છે. વાયુદેવ પણ એવો જ અહંકાર કરે છે કે હું આખી દુનિયાને ઉડાવી શકું છું, મોટા પર્વતો હલાવી શકું છું. યક્ષ ફરીથી એ જ ઘાસનું તણખલું મૂકે છે. અને વાયુદેવ પણ કંઈ નહીં કરી શક્યા હોય? હા, વાયુદેવ ભયંકર વાવાઝોડું સર્જે છે, પણ પેલું તણખલું પોતાની જગ્યાએથી 1 મિલીમીટર પણ હલતું નથી. તે પણ હારીને પાછા ફરે છે. છેવટે દેવોના રાજા ઇન્દ્ર પોતે જાય છે. હવે જુઓ, અહીં બહુ રસપ્રદ પ્રતીક છે.
ઇન્દ્ર એ આપણા મન અથવા અહંકારનું કેન્દ્ર છે. મનનો રાજા. બરાબર. ઇન્દ્ર જ્યારે પૂરી નમ્રતાથી સત્યને શોધવા જાય છે ત્યારે યક્ષ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને તેમની જગ્યાએ અત્યંત તેજસ્વી દેવી ઉમા હૈમવતી પ્રગટ થાય છે. જે આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતાનું પ્રતીક છે ને, હા, તે દેવી ઇન્દ્રને સમજાવે છે કે જે યક્ષને તમે ન ઓળખી શક્યા તે જ પરમ તત્વ છે અને રાક્ષસો સામેનો તમારો જે વિજય હતો, જેના પર તમે ગર્વ કરતા હતા, તે ખરેખર તમારો નહીં પણ એ અદૃશ્ય શક્તિનો જ વિજય હતો. મતલબ કે તમારી પોતાની કોઈ સ્વતંત્ર તાકાત છે જ નહીં. આ કથા ખરેખર બહુ ઊંડી છે, પણ મારે અહીં એક પ્રશ્ન ઊભો કરવો છે, કારણ કે આ ફિલોસોફીનો જો ખોટો અર્થ કાઢવામાં આવે તો બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. હા, એવો ડર રહે છે. કેવો પ્રશ્ન છે તમારો? ધારો કે કોઈ યુવાન વિદ્યાર્થી છે, તે કોઈ બહુ જ અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આ વિદ્યાર્થી રાત દિવસ વાંચે છે અને તેના મનમાં અત્યંત ડર છે કે જો હું નાપાસ થઈશ તો મારી જિંદગી ખતમ થઈ જશે. હા, આજકાલ વિદ્યાર્થીઓમાં આ સ્ટ્રેસ બહુ જોવા મળે છે. બિલકુલ. હવે જો કોઈ આ વિદ્યાર્થીને દેવો અને યક્ષની વાર્તા સંભળાવીને કે જો ભાઈ અગ્નિ અને વાયુ પણ કંઈ કરી ન શક્યા તો તું કંઈ કરતો જ નથી, બધું પેલી ઉચ્ચ શક્તિ જ કરે છે, તો શું આનો અર્થ એવો નથી થતો કે તેણે મહેનત કરવાનું છોડી દેવું જોઈએ? હું સમજી ગયો. તમારો ઈશારો કઈ તરફ છે? હા, જો બધું ઉપરવાળો જ કરવાનો હોય તો અભ્યાસ શા માટે કરવો? શું આ વિચારધારા માણસને આળસુ અને ભાગ્યવાદી નથી બનાવતી? આ બહુ જ વ્યાજબી ડર છે તમારો, અને વારંવાર આ જ જ્ઞાનનું આવું જ ખોટું અર્થઘટન થાય છે. પણ જો આપણે આની પાછળનું સાચું મનોવિજ્ઞાન સમજીએ તો વાત બિલકુલ અલગ છે. એટલે કે આળસુ બનવાની વાત નથી? ના, જરાય નહીં. આ કથાનો અર્થ કર્મ છોડવાનો નથી. જુઓ, અગ્નિદેવનું કામ બાળવાનું છે અને વાયુદેવનું કામ ફૂંકાવાનું છે. એ તેમનો સ્વભાવ છે, એમણે એ કરવું જ પડે. કથા આપણને કર્મ છોડવાનું નથી કહેતી, પણ પરિણામનો બોજ છોડવાનું શીખવે છે. એટલે મહેનત તો કરવાની જ. પરીક્ષાનું અંતિમ પરિણામ એ માત્ર તેના હાથમાં નથી. તે પેપર કેવું નીકળશે, તે દિવસે તેની તબિયત કેવી હશે અથવા અન્ય વિદ્યાર્થીઓની તૈયારી કેવી હશે, આ બધા પરિબળો પર પરિણામ આધારિત છે. હા, એટલે કે તે મહેનત પૂરી કરે પણ પરિણામને કંટ્રોલ કરવાની જે માનસિક જીદ છે તેને છોડી દે. બિલકુલ. અને આ જીદ છોડવાથી ફાયદો બહુ મોટો થાય છે. કેવો ફાયદો? જ્યારે વિદ્યાર્થીના મનમાંથી નિષ્ફળ જઈશ તો મારું અસ્તિત્વ ખતમ થઈ જશે એવો ભ્રમ તૂટી જાય છે, ત્યારે તેનું મગજ શાંત થાય છે, સ્ટ્રેસ ઘટી જાય છે. નમ્રતા સાથે કરવામાં આવતું કર્મ ક્યારેય આળસુ નથી હોતું, ઉલટાનું તે વધારે કેન્દ્રિત હોય છે. સાચી વાત છે. ગભરામણ વગર વાંચેલું વધારે યાદ રહે છે. હા, કથામાં ઉમા હેમવતીનું પ્રગટ થવું એ જ દર્શાવે છે કે જ્યારે વ્યક્તિનો અહંકાર શૂન્ય થાય છે ત્યારે જ સાચું માર્ગદર્શન અંદરથી પ્રગટ થાય છે. ભરેલા પ્યાલામાં બીજું કંઈ ઉમેરી શકાતું નથી. નવું શીખવા માટે અંદરથી ખાલી થવું પડે. આ સમજ ખરેખર એક જબરજસ્ત રાહત આપે તેવી છે. કર્મ કરવાનું છે, પણ બોજ વિનાનું કર્મ. હવે આપણે એક બીજા અને સૌથી ક્રાંતિકારી વિચાર તરફ આગળ વધીએ. ચોક્કસ. સામાન્ય રીતે એવી એક માન્યતા હોય છે કે આ પરમ તત્વ કે ચેતનાને અનુભવવા માટે માણસે પોતાનું સામાન્ય જીવન છોડી દેવું પડે. કોઈ શાંત ગુફામાં જવું પડે અને મનના બધા જ વિચારોને જબરજસ્તીથી રોકીને એકદમ વિચારશૂન્ય અવસ્થા લાવવી પડે. હા, આવું એક બહુ મોટો ભ્રમ સમાજમાં છે. બરાબર. પણ આ વિશ્લેષણમાં એક બહુ જ અલગ વિચાર જોવા મળે છે. એક શબ્દ વારંવાર આવે છે, પ્રતિબોધ વિદિતમ. તો આ ખરેખર શું છે અને આ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે શક્ય છે? હું કહું તો આ બાબત ખરેખર આખી વિચારધારાનું હાર્દ છે. પ્રતિબોધ વિદિતમનો અર્થ થાય છે ઉઠતા દરેક વિચાર અને દરેક અનુભવની પાછળ રહેલી ચેતનાને ઓળખવી. એટલે કે કોઈ ગુફામાં જવાની જરૂર નથી. ના, બિલકુલ નહીં. વિચારોને મારી નાખવાની પણ વાત નથી. મનનો સ્વભાવ જ વિચારવાનો છે, એટલે વિચારો તો આવશે અને જશે જ, પરંતુ એ દરેક વિચારને જાણનારું કોણ છે? એ વિચારવા જેવું છે. જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ ભયંકર ગુસ્સામાં હોય છે ત્યારે એ ગુસ્સાને અંદરથી જોનાર કોણ છે? એ જે પાછળ ઊભેલો જોનાર છે, જે સાક્ષી છે, તે જ સાચી ચેતના છે. વિચારો બદલાય છે, પણ તેને જોનારી ચેતના હંમેશા સ્થિર રહે છે. ખબર છે, આને સમજવા માટે આપણે એક રોજિંદા જીવનનું ઉદાહરણ લઈએ. આ તો જાણે આપણે સિનેમાઘરમાં ફિલ્મ જોવા ગયા હોઈએ તેના જેવું છે. હા,
એ બહુ સરસ ઉદાહરણ છે. સમજાવો. કલ્પના કરીએ કે થિયેટર એકદમ અંધારું છે અને વિશાળ સ્ક્રીન પર કોઈ ડરાવણી એક્શન ફિલ્મ ચાલી રહી છે. અચાનક સ્ક્રીન પર એક મોટો વિસ્ફોટ થાય છે અને ભયંકર આગ લાગે છે. આપણે સીટ પર બેઠા બેઠા એટલા ડરી જઈએ છીએ કે આપણા હાથ પરસેવે રેબઝેબ થઈ જાય છે. હા, હૃદયના ધબકારા વધી જાય. બરાબર. આપણે આગને એટલી હદે સાચી માની લઈએ છીએ કે આપણે સાવ ભૂલી જઈએ છીએ કે એ માત્ર એક પ્રોજેક્ટરમાંથી આવતા પ્રકાશના કિરણો છે. આગની ભયંકર જ્વાળાઓ પાછળ રહેલી પેલી શાંત અને સફેદ સ્ક્રીનને જરા પણ બાળી શકતી નથી. તો શું આ જ બાબત આપણા મન અને આપણી ચેતનાને પણ લાગુ પડે છે? આનાથી વધારે સચોટ બીજું કોઈ ઉદાહરણ ન હોઈ શકે, બરાબર? આ જ પ્રક્રિયા આપણા મગજમાં સતત ચાલ્યા કરે છે. એટલે કે મન પ્રોજેક્ટર છે. હા, આપણું મન એ પ્રોજેક્ટર છે અને રોજબરોજના વિચારો એ ફિલ્મ છે. જ્યારે આપણી અંદર રહેલી સાક્ષી ચેતના એ પેલી સફેદ સ્ક્રીન છે. હવે આને એક ગંભીર પરિસ્થિતિ સાથે જોડીએ. ધારો કે કોઈ વ્યક્તિ અત્યંત માનસિક તણાવ કે ઊંડા દુઃખમાંથી પસાર થઈ રહી છે. હા, તેના મનમાં નકારાત્મક વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હોય. બરાબર. હવે અહીં મનોવૈજ્ઞાનિક તકલીફ ક્યાં થાય છે ખબર છે? તે વ્યક્તિ એ વિચારો સાથે એટલી હદે જોડાઈ જાય છે કે તે પોતાના આ દુઃખી વિચારોને જ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ માની બેસે છે. તે બોલે છે કે હું દુઃખી છું, હું બરબાદ થઈ ગયો છું. તેણે થિયેટરની પેલી આગને જ વાસ્તવિકતા માની લીધી છે. હું સમજી. એટલે કે તે વ્યક્તિ પિક્ચર સાથે એટલી એકરૂપ થઈ ગઈ છે કે તે ભૂલી જ ગઈ છે કે તે પોતે આગ નથી, પણ એક સુરક્ષિત સ્ક્રીન છે. એકદમ સાચું. વિચારો અને લાગણીઓ એ સતત બદલાતા રહેતા ચલ છે. આજે ગુસ્સો છે, કાલે ખુશી હશે. પણ જે શક્તિ આ દુઃખનો અનુભવ કરી રહી છે, જે આ વાવાઝોડાને માત્ર જોઈ રહી છે, તે સાક્ષીભાવ ક્યારેય બદલાતો નથી. એ અચલ છે. હા, જ્યારે પેલી તણાવગ્રસ્ત વ્યક્તિ માત્ર એક ડગલું પાછળ હટીને એ સ્વીકારે છે કે હું આ દુઃખી વિચારો નથી, પરંતુ આ વિચારોને જાણનારી શાંત ચેતના છું, ત્યારે એક જબરદસ્ત ચમત્કાર થાય છે. તેને મનને દબાવવાની કોઈ જ જરૂર નથી પડતી. એટલે કે વિચારો સામે યુદ્ધ કરવાને બદલે માત્ર દ્રષ્ટા બની જવાનું છે. અરે, આ તો એકદમ મુક્ત કરી દેનારી વાત છે. હા, અને જ્યારે આ સમજણ આવે છે, ત્યારે વ્યક્તિને અંદરથી એક એવી આધ્યાત્મિક તાકાત મળે છે, જેને વીર્યમ કહેવામાં આવે છે. વીર્યમ એટલે શું? આ કોઈ સામાન્ય શારીરિક તાકાત નથી. આ એવી અદ્ભુત શક્તિ છે જે જીવનના ગમે તેવા મોટા વાવાઝોડામાં પણ માણસને અંદરથી સાવ શાંત અને સ્થિર રાખી શકે છે. દુઃખ આવશે, પીડા થશે, પણ અંદરની પેલી સફેદ સ્ક્રીન હંમેશા સુરક્ષિત રહેશે. આને જ પ્રતિબોધ વિધિતમ કહેવાય ને, દરેક વિચારમાં ચેતનાની હાજરીનો અહેસાસ. બિલકુલ. હા, આ આખી ચર્ચા ખરેખર જીવન તરફ જોવાનો એક સાવ નવો જ દૃષ્ટિકોણ આપે છે આપણને. આપણે તો આખી જિંદગી મનના થિયેટરમાં લાગેલી આગ ઓલવવામાં જ કાઢી નાખીએ છીએ અને જોતા જ નથી કે આગ તો માત્ર એક ભ્રમ છે. હા, આપણે ખોટી જગ્યાએ મહેનત કરતા હોઈએ છીએ. સાચી વાત છે. તો ચલો આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો હવે એક નિષ્કર્ષ તારવીએ. આજે આપણે સમજ્યા કે માણસની બુદ્ધિ બહુ અદ્ભુત છે, પણ તેની પાછળ એક બહુ મોટી અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે. હા, પેલા સીઈઓના ઉદાહરણથી આપણે જોયું કે હું જ બધું કરું છું એવો અહંકાર કેવી રીતે સફળતાને પણ સ્ટ્રેસમાં ફેરવી નાખે છે. બરાબર. પછી પેલા વિદ્યાર્થીના ઉદાહરણ દ્વારા આપણે શીખ્યા કે પરિણામનો બોજ છોડીને માત્ર એક માધ્યમ બનીને મહેનત કરવાથી જ શાંતિ મળે છે. અને છેલ્લે સિનેમા સ્ક્રીનના ઉદાહરણથી આપણે જોયું કે વિચારોના વાવાઝોડા વચ્ચે પણ એ શાંત સાક્ષીને કેવી રીતે ઓળખવી. હું તો કહીશ કે આ બધી જ બાબતો ભેગી મળીને માણસને તેના અહંકારના ગૂંગળામણ ભર્યા કુંડાળામાંથી બહાર કાઢે છે. આ એકદમ પ્રેક્ટિકલ સાયકોલોજી છે. હા, જે આપણને મશીનની જેમ જીવતા રોકે છે. જ્યારે વ્યક્તિએ સમજે છે કે જે શક્તિ આખા બ્રહ્માંડનું સંચાલન કરી રહી છે, એ જ શક્તિ મારા શ્વાસ ચલાવે છે, ત્યારે જીવનનો બધો જ ડર ગાયબ થઈ જાય છે. બહુ સુંદર રીતે આખી વાત રજૂ થઈ આજે. અને હવે આજના આ ગહન વિશ્લેષણના અંતે મારે શ્રોતાઓ માટે વિચારવા માટે એક નવો અને થોડો ઉશ્કેરણીજનક વિચાર મૂકવો છે. વાહ. જરા શાંતિથી આના પર વિચાર કરીએ. ચોક્કસ. શું વિચાર છે? રોજિંદા જીવનમાં જે બાબતો પર આપણે સૌથી વધુ કાબુ મેળવવાનો કે બધું જ કંટ્રોલ કરવાનો સતત પ્રયાસ કરતા હોઈએ છીએ, એમ ભલે તે આપણી કરિયર હોય કે કોઈ સંબંધ હોય, તો શું એવું નથી લાગતું
કે આપણી આ બધું જ કંટ્રોલ કરવાની જિદ્દ જ આપણા જીવનને સૌથી વધુ અસ્તવ્યસ્ત બનાવી રહી છે? બહુ જ સાચો સવાલ છે આ. હા, મને લાગે છે કે કદાચ આપણે દુનિયાને કંટ્રોલ કરવાની કોઈ જરૂર નથી. કદાચ માત્ર એક ડગલું પાછળ રહીને પેલા સિનેમાના શાંત સફેદ સ્ક્રીનની જેમ એ અદૃશ્ય શક્તિનો ખેલ જોવાની જ જરૂર છે. બધું જ આપમેળે યોગ્ય રીતે થઈ રહ્યું છે. આપણે માત્ર એ અદ્ભુત પ્રક્રિયાના સાક્ષી બનવાનું છે. આંતરિક શાંતિ તરફની આ સુંદર યાત્રામાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિચાર અને નવા વિશ્લેષણ સાથે.